રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો છે અને એનો કલર જુઓ તમે. કલરમાં જુઓ કે થોડોક લાઇટ પડતો દેખાય છે. ઓર્ગેનિકની વાત કરું તો ઓર્ગેનિકની અંદર આપણે જે કોઈ પ્રોડક્ટ વાપરી છે વેસ્ટીજ કંપનીની, અને એની અંદર કઈ કઈ પ્રોડક્ટ 82 હ્યુમિક અને તેના પછી નેનોટેક અને પ્રોટેક આટલી વસ્તુ વાપરી છે. 4 વસ્તુ વાપરી છે. અને તમને બતાવું કે આ જગ્યાએ તમે જુઓ કે અહીં નજીક લાવો નજીક 2 મિનિટ. સો અહીંયા તમે જુઓ કે આની ગ્રીનરી કેવી છે, કેટલું ડાર્ક ગ્રીન દેખાય છે તમને, કલર કેવો છે. આજે હવે 20 દિવસ પછી હવે 1-2 દિવસની અંદર તમને કહું કે અહીંયા આગળ એક સ્પ્રે થશે ગોલ્ડ હ્યુમિક અને 82, અને એના પછી તમે જોજો એનો કલર કેવો પકડાય છે. રાઈટ. તો હજુ તો એક શરૂઆત છે. આના પછી જ્યારે ઉત્પાદન થશે ને ત્યારનો પણ વિડીયો તમને બનાવી અને મોકલી આપીશું કે જુઓ, કે જેથી કરીને ખેડૂતોનો વિશ્વાસ આવે. રાઈટ. કેટલી સરસ ડાંગર થઈ છે, હે ને, વગર કેમિકલ વગર. જો કેમિકલ વગર, હે ને, લોકોને નુકસાન નહીં, જમીનને નુકસાન નહીં. આપણી સાથે ખેડૂત મિત્ર છે કે જેમની આ ખેતી કરી રહ્યા છે, અને એમનું નામ છે નિકુલભાઈ. તો નિકુલભાઈ, તમારું શું કહેવું છે આના વિશે? અને 82 પ્રોટેક્ટ હ્યુમિક વાપરવાથી મારી ખેતી બહુ સરસ છે, હે ને, જોવો છે. અને અને ખાસ કરીને હું તમને આની ઉપર નંબર પણ એમનો મોકલી આપીશ જો તમારે જાણવું હોય. ઘણા ટાઈમથી એ વ્યક્તિ આ બધી પ્રોડક્ટ વાપરતા રહ્યા છે, હે ને. અને હું ફક્ત એવું નથી કહેતો કે ભાઈ કોઈનો ધંધો વધારવા માટે નથી કહેતો, પણ આપણી જોડે આ બધી જ વસ્તુઓ કેવી છે, ક્રાંતિકારી છે. અને લગભગ તમારા ખેતીની અંદર લગભગ 25 થી 30% ખર્ચો ઓછો થઈ જાય ને ઉત્પાદન વધી જાય છે. તો સારું કહેવાય કે ખોટું કહેવાય? અને ઉત્પાદન ધીમે ધીમે વધતું જશે. કેમ? કારણ કે તમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો, હે ને. સો હવે ધીમે ધીમે ખર્ચો પણ ઓછો થતો જાય છે, અને તમારું જે કોઈ વસ્તુઓ વાપરશો ને એનો 100% ઉપયોગ થશે, ખાતર, પાણી અને દવાનો. રાઈટ. સો આવા વિડીયો બનાવતા રહીશું, અને આના જ્યારે ઉત્પાદન થશે ને ત્યારે એક બીજો પણ વિડીયો બનાવીશું 100%. રાઈટ. સો મળીએ. એટલે ભાઈને વિડીયો નાખીશું રત્નેશભાઈ.